તો મિત્રો અત્યારે આપણે કલકત્તા પાર થઈ ગયા છીએ, કલ્યાણી, રાણાઘાટ, સિલીગુડી. તો આ છે કલકત્તા સિલીગુડી હાઈવે, કૃષ્ણાનગર, કલકત્તા કૃષ્ણાનગર સિલીગુડી હાઈવે. અને અત્યારે વાગ્યા છે 5:05 થઈ છે. તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગુરુદેવ, વેલકમ માય ન્યુ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હજી બ્રશ નથી કર્યું, મોટું નથી પૂછ્યું. હજી ગાડી ઓનલાઈન જ છે, આજ રનિંગ. હવે લગભગ 50 કિલોમીટર આગું છે બનગાંવ, જ્યાં આપણે ખાલી કરવાની છે. અને હાઈવે ઉપર ચડી ગયા છીએ અને થોડીક જ વારમાં હવે અજવાળું થવાની તૈયારી છે. હમણાં થોડીક જ વારમાં ગુડ મોર્નિંગ થઈ જાય, હાઈ ક્લાસ. 5:15 વાગ્યામાં, એટલે 5:30 વાગ્યામાં દી ઉગી જાય કે પછી 5:45-6 વાગી જાય. અને આપણે ત્યાં 6:30-7 વાગ્યાથી ઉગતો હોય છે, અહીંયા વહેલા ઉગી જાય. તો હાલો મિત્રો, હાઈવે કલકત્તા વટીને હાઈવે ઉપર ચડી ગયા છીએ બનગાંવ જવા માટે. બોર્ડે આવ્યું છે બરંજગુલી સિલીગુડી. અત્યારે આ હાઈવે ચાલુ થયો એ પેલા સિંગલ રોડ હતો, 20-25 કિલોમીટર હતો. સિંગલ પૂરો થયો ને હવે આ નવો હાઈવે બન્યો છે. સિંગલ રોડમાં હાઈવે બની જાય ટૂંક સમયમાં. તો હવે બનગાંવ જેવા ઊભું રહેવાનું થતું નથી. અને હથવારામાં યુવરાજસિંહને જગાડી દીધા છે. 2 વાગે જાગ્યો યુવરાજ, કા? હા, 2 વાગ્યા સુધી નીંદર હારી ખેઈ લીધી છે બાપુએ. હા, ડોલો ડોલો 650 નો પાવર બોલે ભાઈ. હા, બાંગ્લાદેશ ની બોર્ડર 50 કિલોમીટર આગી છે ભાઈ. અત્યાર સુધી કેટલાય માવા ગળસી ગયો છે ને અવરમાં પેલા માવા નીકળે. હાલો હવે આવશે, પેલા ટોલ નાકું આવશે, પછી ચાકરદા આવશે ને પછી ત્યાંથી આપણે જવાનું છે ડ્રાઈવર સાઈડ. હાલો મિત્રો, તો ચાકરદા ભોગી ગયા છીએ. હવે 30 કિલોમીટર બાકી છે બનગાંવ, અને 2 કિલોમીટર ઓલપા જ્યાં ખાલી કરવાની છે. એટલે 32 કિલોમીટર આગું છે ભાઈ. અને આજે આપણે પહોંચી જવાના છીએ. અત્યારે 5:45 થયા છે અને અંજવારું થઈ ગયું છે ઘણું ખરું. અને અહીંથી ડ્રાઈવર સાઈડ જવાનું છે ભાઈ. અહીંથી ખાલી સાઈડમાં રોડ ચાકરદા સિટીમાં જાય અને અહીંથી આપણે જવાનું છે ડ્રાઈવર સાઈડ. તો બનગાંવ 31 કિલોમીટરનું બોર્ડ આવ્યું. હલો મિત્રો, તો પહોંચ્યા ફટાફટ. જો મિત્રો, અહીંના પક્ષી જો કેવા મસ્ત ઉડે, એટલે પાંખીઓમાં કેવું આમ સફેદ તપકાય. નાના ચકલા જેવા છે, કયા પક્ષી છે એ નથી ખબર. અને એ મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ. ધુમ્મસ વાળું ને એવું વાતાવરણ છે. બધા પક્ષીઓ એના હવાના ઘરેથી નીકળી ગયા છે કામ ધંધે ચણવા માટે. અને અમે બે આવ્યા છીએ કામ ધંધે બાંગ્લાદેશની બોર્ડરે. અને ભાઈ આપણને ખબર પડી ગઈ છે, કલકત્તાની પોલીસ ને તમારે એન્ટ્રી ન દેવી, શુદ્ધ ગુજરાતી ભાષા વાપરવાની. એને કઈ સમજણ ન પડવી જોઈએ કે આ હું ભર્યું છે ને હું કે છે. તો એમ કે જાણ દે. હમણાં આપણે એવું કર્યું એક જણા હારે, એને કઈ સમજાણું નહીં, તો એને કઈ એન્ટ્રી બેન્ટ્રી માંગી ને આપણે કઈ દીધી, જાવ દે. એને કઈ સમજાય નહીં એમ બોલવાનું. આપણે એને સમજાવવાની ગણતરી નહીં રાખવાની. મિત્રો, જો સૂરજનારાયણ ભગવાન ઉગી ગયા છે. હવે દી ઉગી ગયો છે 6 વાગ્યામાં, પણ ઝાડવા ને આ બધું આડું છે ને એટલે દેખાતું નથી. ને અંજવાળું તો 5 વાગ્યાથી ચાલુ થઈ ગયું અંજવાળું થવાનું. હવે આપણે ત્યાં કેટલા વાગે આજે અંજવાળું થયું કેજો. આજ 21 તારીખ છે. જોઈ લો કેવું મસ્ત વાતાવરણ છે, ધુમ્મસ વાળું. તો મિત્રો જોઈ લ્યો વાતાવરણ, જો ભાઈ એકદમ ચોખ્ખું વાતાવરણ. નકરા ઝાડવા, ઘનઘોર ઝાડવા છે આ બધું. દિવસે અહીંયા આગળ હું આજ પહેલી વાર આવ્યો છું સવાર પડતા. નગર કાયમ અહીંયા બનગાંવ રાતના 2-3 વાગે ભોગો લગભગ કોઈ હોય જ નહીં. અત્યારે દી ઉગ્યામાં હું પહોંચ્યો છું, એટલે અહીંનું વાતાવરણ કેચઅપ કરું છું કેમેરામાં. જોઈ લ્યો.
એવું ધુમ્મસ વાળું વાતાવરણ છે. હજી બ્રશ કરવાનું બાકી છે, મોઢું ધોવાનું બાકી છે, દીવાબત્તી બાકી છે. જોઈ લો, સૂરજ નારાયણ ભગવાન ના દર્શન થઈ ગયા હો ભાઈ. અત્યાર સુધી ઝાડવા આડા આવતા હતા. એ તો સૂરજ નારાયણ ભગવાન તો ક્યાર ના ઉગી ગયા, પણ ઝાડવા આડા આવતા હતા. જોઈ લો આવી રીતના. તો અત્યારે 6 વાગ્યા છે ભાઈ. આગળ 6 વાગ્યા છે, સૂરજ નારાયણ ભગવાન દેખાડા છે. આપણે ત્યાં ભાવનગરમાં ત્યાં ઓલ ગુજરાતમાં સૂરજ નારાયણ ભગવાન હવારમાં કેટલા વાગે દેખાય એ કહેજો. 21 તારીખનો બ્લોગ છે અને જરૂરથી કોમેન્ટ કરજો. અને કેવું મસ્ત દ્રશ્ય છે, જોવો તમે. તો મિત્રો દ્રશ્ય જો કેવું મસ્ત છે દ્રશ્ય. કેટલાનો મોર થયો છે, ફોટો પાડવાનો છે. ટ્રેન આવી છે ભાઈ. લોકલ ટ્રેન છે, લોકલ ટ્રેન. હાલો મિત્રો, ટ્રેન વહી ગઈ છે. હવે ફાટક ખુલી જાય ને કેવું મસ્ત વાતાવરણ છે. જો હવે આ બધી ચાર્જિંગ વાળી રિક્ષાઓ બહુ છે. જો જેટલી દેખાય ને ચાર્જિંગ વાળી જ રિક્ષા દેખાય. બે ન્યા, એક અહીંયા, એક હજી પાછળ છે. હાલો ફાટક ખુલે એની વાટ છે ભાઈ. મિત્રો આપણે આટલી હાઈટ છે જો, અને આ ફાટક પાસ કરવામાં ફીણ આવી ગયા આપણને ગજબના. ભૂકા નીકળી ગયા આપણે આ ફાટક પાસ કરવા. કસો કસ કાઢી છે હો. ગાવ ચાલુ થઈ ગયું છે ભાઈ. અહીંયા આગળ જો મૂર્તિ છે કઈક, કોની છે એ નથી ખબર. અને આ પેલું સર્કલ આવ્યું છે બનગાંવ નું સુંદર. અને સામે તળાવ છે, એ બહુ મસ્ત છે. બોર્ડ મારેલા છે, હબરા 31, કોલકાતા એરપોર્ટ 76. આ શોર્ટકટ વાળો રસ્તો છે. હબરા થઈને જાય ને એ ત્યાંથી કલકત્તા જવું હોય 76 થાય છે. અને જોવું મસ્ત તળાવ છે. જોવો અમે બગીચો છે, જોઈ ગયો જોરદાર છે. બે બાજુ એવું છે, તળાવ નથી છે નથી. અને બગીચો બહુ મસ્ત છે ભાઈ. અમે અને આવી ગયું બનગાંવ નું ટાઉન. કેટલા વાગ્યા? 7:30. બરોબર રાઈટ ટાઈમે છે હો. ઘડિયાળ જો 7:30 વાગ્યા છે. અને આપણા ઘડિયાળમાં 7:30 વાગ્યા છે. આ સીધો રોડ છે, ઈ બાંગ્લાદેશ બોર્ડર પાસે જાય છે. અને આપણે અહીંથી કંડક્ટર સાઈડ વળવાનું છે. ઓલો રોડ બાંગ્લાદેશ બોર્ડર બાજુ ગયો અને આપણે જવાનું છે આ સાઈડ, કંડક્ટર સાઈડ. બસ સ્ટેન્ડ છે, ડેપો બનગાંવ. આ મહાકાળી માનું મંદિર, કઈક મંદિર છે. કયા માતાજી નું છે એ કઈક સમજાતું નથી. મસ્ત મંદિર છે. પાછળ બગીચો છે. મિત્રો રસ્તો કેવો ખરાબ છે જો. હવે 2 કિલોમીટર છે આપણે પહોંચવામાં. આપણી મંજિલ હવે દૂર નથી. હજી આ બધી દુકાનો બંધ છે એટલે ટ્રાફિક ઓછું છે. પછી ફૂલ ટ્રાફિક થાય ને અહીંયા હજી જૂનવાડી સિસ્ટમ જ છે. જો આવી રીતે માલ ને એવું હારે જોવો તમે. આ સાયકલ લઈને આવી સાયકલો અહીંયા વધારે જોવા મળે. તો આવી ગયો છે મિત્ર ગેટ. આ ડેલામાં આપણે અંદર ખાલી કરવાની છે, અંદર જવાનું છે. તો અહીંયા બધી ગાડીઓ પડી જ છે ખાલી થવા માટે. અહીંયા આપણે એન્ટ્રી કરાવવાની છે. ચાલો મિત્રો, 7:45 થયા છે અને આપણે પહોંચી ગયા. અડધી કલાક આપણે ત્યાં રેલવે ફાટક છે પાછળ ગયું, ત્યાં આગળ પકડી ગઈ. ઉપર એક ફાટક માંથી અંદર બી આવ્યા ને એક ફાટક નીકળવાનો હતો ને ત્યાં આગળ ઉપર જરાક હટતો હતો. તાલપત્રી ફાડે એટલે બેલ્ટ માર્યા ને રાંડવા ખેંચ્યા ને કેટલી કુસ્તી કરી ત્યારે ગાડી નીકળી. અને આપણે પહોંચી ગયા છીએ. આ છે બનગાંવ અને અત્યારે અહીંયા આગળ છીએ આપણે. આ અત્યારે ઉભા અને આ છે બાંગ્લાદેશની બોર્ડર. કાળી લીટી દેખાય છે.
અને અહીંયા આગળ બોર્ડર છે. અહીંયા આગળ આપણે અત્યારે જે પાર્કિંગ છે ને અહીંયા આગળ છે. પાર્કિંગમાં ગાડી ખાલી થાય અને અહીંયા આગળ છે કલકત્તા. અત્યારે આપણે અહીંયા આગળ છે બનગાંવ. કલકત્તાથી આ રોડ શોર્ટકટ પડે પણ ત્યાં આપણે હાઈટ વાળી ગાડી ન હાલે, ઝાડવા બહુ આવે એટલે આપણે આમ ફરી ફરીને ચકદા થઈને અહીંયા આગળ આવ્યા. આ કલકત્તાથી આમ થઈને અહીંયા આગળ આવ્યા છે. અને બનગાંવ જવામાં અહીંથી આમ શોર્ટકટ રસ્તો પડે છે પણ ત્યાં આપણી ગાડી ન હાલે એટલે વર્ધમાનથી કલકત્તા થઈને આમ જઈને પછી આમ જાજુ બધું ફરવું પડે. કલકત્તાથી શોર્ટકટ રસ્તો છે પણ એ રોડે નહીં જવાનું, આમ ચકદા થઈને ફરીને અહીંયા આગળ આવ્યા છે. તો આ છે કલકત્તા અને આપણે ભાવનગરના હામમાં છેડે છીએ. જોઈ લ્યો બાંગ્લાદેશની બોર્ડરે અત્યારે બી હાલ. અને આ છે આપણું ભાવનગર. તો જો મિત્રો એકદમ શાંતિથી સાંભળજો, પક્ષીઓ કેવો મસ્ત અવાજ કિલકિલાટ કરે છે અને કેવું વાતાવરણ છે જો. હેલો મિત્રો, જય માતાજી. તો અમારું ગુડ મોર્નિંગ હવે થઈ ગયું છે. સવારનો આવીને હું તો અત્યારે જાગ્યો છું. અત્યારે લેબર બધા આવી ગયા છે. જો અમે સાયકલો લગાડી છે અને હવે અમારે તાલપત્રી અંકેલવાનું ચાલુ છે. રાંડવા અંકેલીને મૂક્યા છે એ વ્રત છીએ. હવે તાલપત્રી અંકેલ લઈએ અને જો અમે સાયકલો લઈને આવી ગયા છે. મજૂર ડાગડામાં બેઠા છે અને હા તે વ્રત છે એકલા અંકેલે. હો ભાઈ જોઈ લ્યો. હાલો હવે તાલપત્રી અંકેલ લઈએ ને પછી મિત્રો ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે. અને અત્યારે વાગ્યા છે 3:30, 3:15 વાગ્યા છે. જોઈ લો આપણું બધું બેન્ડ વળી ગયું છે ભાઈ. તો મિત્રો અડધી ખાલી થઈ ગઈ છે ગાડી અને હવે આપણે નાહી લઈએ. અગર જો ડંકી છે હેન્ડપંપ નાહી લઈએ તો એવરી ગાડી ખાલી થઈ જાય. હજી બીજી ગાડીમાં અડધી ક્રોસિંગ કરશે. હાલો મિત્રો, તો હવે નાહી ધોઈને આવી ગયા છે. ચા પાણી પીવા સવારની પહેલી ચા છે ભાઈ. અને આ બધા આપણા ડ્રાઈવર ભાઈઓ છે, ભાઈબંધ છે આપણા ભાઈબંધ. અને इसको भेज देना है बांग्लादेश, है ना? तुम्हारे गाड़ी में बिठा के लेके जाओ. अपनी गाड़ी आ भाई ना गाड़ी में क्रॉसिंग થાય છે. माल में चल, माल के अंदर ढुका देता है। हाँ, उसी में बांध देता है, तिरपाल लगा। ना पासपोर्ट है अपने पास। पासपोर्ट तेरा है? हाँ। वो नहीं पासपोर्ट तुम्हारा गाड़ी है। હાલો મિત્રો ચા પાણી પી લઈએ. તો મિત્રો 5 વાગ્યાથી અંધારું થવાનું ચાલુ થઈ ગયું હતું. 5 વાગ્યા પહેલા. અત્યારે જો 5:30 થયા છે. હાવ અંધારું થઈ ગયું. આપણે કેમ 7-8 વાગ્યા હોય એવી રીતના. જોઈ લ્યો. હાલો હવે નાહી ધોઈ લીધું છે, ચા પાણી પીવાઈ ગયા છે. હવે આપણે ગાડી સાઈડમાં રાખીએ અને પછી બનાવી જમવાનું. હાલો મિત્રો, તો હવે આપણે બનાવી છીએ જમવાનું. આપણી સામગ્રી બધી તૈયાર થઈ ગઈ છે. જોઈ લો, સ્ટાર્ટિંગથી દેખાડું તમને. ભાત બની ગયા છે રોજ બનાવીએ એ રીતના. અને આજ શાક બનાવવાનું છે કોબી, બટેટા અને ટમેટા. રાઈ જીરું નાખીને ટમેટાનો વઘાર કર્યો છે. રોજ ડુંગળીનો કરીએ પણ આ ટમેટાનો કરવો છે. કોબીનું શાક છે ને એટલે. અને આપણો લોટ એ બંધાઈ ગયો છે. લોટ બાંધીને કમ્પ્લીટ રાખ્યો છે ઢાંકીને. પેલા શાક બનાવી નાખીએ અને પછી બનાવી નાખીએ રોટલી. તો હાલો મિત્રો જમવા. ચાલો મિત્રો હવે આને છે ને થોડું હલાવી નાખીએ, તોટે નહીં એટલે. હવે આની પછી નાખવાનો હોય મસાલો, પણ મસાલો પછી નાખીએ. પેલા બટેટા નાખી દઈએ કેમ કે બટેટા છે ને સડશે નહીં, નકર કાચા રહી જાય. હાલો હવે નાખી દીધા છે બટેટા. આને છે ને ફ્રાય થવા દઈએ ફૂલ તાપમાં. પછી નાખવાનો છે લાલ મરચું, આપણે ખાંડેલો મસાલો, લાલ મરચું નહીં. થોડુંક નાખ્યું છે મીઠું એટલે પાણી છોડી દે. આમ બટેટા છે ને આ એક ગ્લાસ પતરી જાય ને પછી
આપણે ખાંડેલો મસાલો નાખવાનો છે આવડો હવે તેલમાં ફ્રાય થવા દીધું છે હવે નાખવાનો છે ખાંડેલો મસાલો ખાંડેલા મસાલામાં આપણે છે કોથમરી આદુ લીલા મરચા અને લસણ અને લાલ મરચું ધાણા જીરું પાવડર અને હળદર આ બધું આમાં મિક્સ કરી નાખ્યું છે ખાંડવામાં હવે આને છે ને હલાવી નાખીએ આવી રીતના છે ભાઈ હવે આને હલાવી નાખીએ થોડુંક પાણી નાખવું પડશે એટલે મરચું બળે નહીં ચાલો મરચું આપણું પાકી ગયું છે આમ થોડુંક આમ હાઈ ક્લાસ મિક્સ થઈ જાય ને એટલે વાંધો ન હોય કોબી નાખીએ ને પછી આમ મિક્સ થઈ જાય આમ મસાલો થઈ ગયો છે કમ્પ્લેટ પાકીને એકદમ ચકાચક એકદમ પાકી ગયો છે બટેટા યાર ચડી ગયા કામ થઈ ગયું પેલા નાખ્યા ને એમાં હાઈ ક્લાસ થઈ ગયું છે હવે ને આમાં નાખવાની છે કોબી આ કોબીનો ડુંગળીનો ને એનો સલાડ કરવાનો છે ભાઈ થોડુંક હરવાર છે ને મીઠું નાખી દઈએ એટલે છે ને કોબીમાંથી પાણી છૂટું પડી જાય માપસર નાખવાનું કેમ કે પહેલાં નાખ્યું હતું મીઠું હવે એને એને હલાવી નાખવાનું છે ભાઈ આવી રીતના મિક્સ કરવાનું છે તો આપણે આ થઈ ગયું છે મિક્સ હવે જોરદાર રીતના હવે આમને હલાવતું રહેવું ને થોડુંક પાણી નાખવું પડશે આમાં કેમ કે નકર કોબીન બટેટા કાચા રહી જાય નકર હાલો થોડુંક પાણી નાખી દઈએ પેલા આવી રીતના છે ને થોડુંક ગરમ થવા દઈએ આને હાલો મિત્રો તો થોડુંક પાણી નાખ્યું છે એટલે પાણી એ બટેટાને બે સડી જાય વાંધો નહીં આવે હાલો હમણાં થોડીક જ વારમાં આપણું શાક બનીને તૈયાર તો મિત્રો આપ જોઈ શકો છો આપણું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે જોઈ લ્યો ચકાચક હો થોડુંક તીખું બન્યું છે પણ ખાવાની આવશે મજા હાલો બટેટા સડી ગયા છે ને બધું થઈ ગયું છે કમ્પ્લેટ હવે શાકને ઉતારી લઈએ ને તો મિત્રો શાક ને ભાત બનીને કમ્પ્લેટ થઈ ગયું છે હવે રોટલી બનાવવાની છે પીંડો જો તમે ઘરે છે ને 3 રોટલી બને ને એટલી એક રોટલીમાં બનાવવાની કેમ કે યારું વાર બહુ લાગે રોટલી બનાવતા એટલે છે ને મોટી મોટી જાડી જાડી રોટલી બનાવવાની એટલે ગાયમ ગા થઈ રહે હમણાં વણીને જો થઈ જાય પાટલી જેવડી મોટી હો ભાઈ હા ઉસ્તાદ 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 કરે આરો શીખતો નથી બનાવતા જો પણ કેમ રોટલી ફરે છે પાટલીમાં એક નંબર ફરે કે નહીં તો જોઈ લો મિત્રો પાટલી કરતા સહેજ જ નાની રોટલી થાય છે મોટી મોટી જવા દઈએ એટલે હમણાં કેટલી 4 8 9 રોટલી બને એટલે ભયો 2 ટબ્બા જેવા થઈ જાવ તો આપણી રોટલી બને છે આવી રોટલી બને છે કઈક આપણાથી ફૂલીને દડો થાય તો જ આવો આની ફૂલે અડધી જ ફૂલ્યા તો ડાયલોગ પાછો લઈ લે ભાઈ ફૂલે હો ભાઈ ફૂલે જ ને મને આ બધું નહીં ફૂલે ઉસ્તાદ બનાવે ને ન ફૂલે તો કાંઈ ન કહેવાય ને તો મિત્રો આપણું જમવાનું બનીને રેડી થઈ ગયું છે છેલ્લી રોટલી હતી ને એટલે મેં કીધું લાવો કડક કરી નાખીએ આ એક ક્લાસ કડક થઈ ગઈ છે અને જો આ સંભારો બનાવ્યો છે ભાઈ આજે આખું જીરું માળીને કોબી ભેગું નાખી દેવાનું સહેજ મીઠું નાખવાનું અને ડુંગળી અને ટમેટા સુધાર્યા છે હારવાર આ 3ને કરવાનું છે મિક્સ પણ મોટો વાટકો નથી ને એટલે બાકી રહ્યું છે હમણાં એને ગમે એમાં કરી નાખવું મિક્સ અને શાક બની ગયું છે રોટલી બની ગઈ છે અને થોડાક ભાત બનાવ્યા છે ભાઈ તો યુવરાજસિંહ ટેસ્ટ કરીને કહે છે કેવું બન્યું છે એક નંબર એક નંબર સારું નહીં થયું હોય તો વખાણ કરજે એક નંબર ના ના તમે વિડીયોમાં જોયું દેશે તમે જોજો અને કહેજો કેવું બન્યું હું તો કહું જ છું કે એક નંબર બન્યું છે હાલો મિત્રો તો હવે આપણે જમી લઈએ મિત્રો જોવો સલાડ કરી નાખ્યું તેણે મિક્સ સીબા ઉપર આ સલાડ ખાવાની બહુ મજા આવે આ ભાઈ શાક સારું તો બન્યું છે થોડુંક તીખું બન્યું છે પણ મજા આવશે જમવાની સલાડ એક નંબર ટેસ્ટ આવે જો ભાઈ કેમ આવું સલાડ ખાધું ક્યારે જીરું નાખી
કે પહેલી વાર છે? તો મિત્રો હવે જમી લીધું છે, વાસણ ધોવાઈ ગયા છે, મેકાઈ ગયા છે, અને આજે નાયા અમે ખૂણામાં છે નાવાનું ટંકી, અને કપડાં ધોયા. જોઈ લો કપડાની લાઈન થઈ છે. યુવરાજના 2 જોડી, 1 જોડી મારા. લુંગી ધોઈ છે, આમ જો કપડાની લાઈન જો. તો અને હવે 10 વાગ્યા છે, બનગાંવમાં નો એન્ટ્રી ખુલી ગઈ છે, અને હવે આપણે નીકળીએ છીએ. યુવરાજ સિંહ ટી શર્ટ ધોયું જો એનું, આમ જો ચકાચક હો ભાઈ. આવા તો બૈરાય નો ધોય એવા કમ્પ્લેટ ધોયા, જોઈ લ્યો. મારા કપડામાં હજી ડાઘ દેખાય જો, એના કપડામાં ડાઘ નથી, એને એકદમ ચકાચક. કપડા ધોતા સારું આવડે છે યુવરાજ ને. લગ્ન પછી યુવરાજ ના બહુ ને વાંધો નહીં, જમવાનું બનાવતા તું શીખવાડ દેવાનો છો, કપડા ધોતા તો આવડી ગયું છે. ઘરનું કામકાજ કર્યા રાખશે, પછી વાંધો નહીં આવે. ના ના ભાઈ, એવું નથી કરવાનું. હો એવું નથી કરવાનું. લે મૂછિયા હું હાથ રાખ્યા? એ તો સિંહ જ હોય. સી લગન થાય પછી કેટલાય બકરી ડબ્બામાં પુરાઈ ગયો છે. મૂછે વળ દેતા લીપુ લટકતા વાળી ઈ છે. આપણે થોડું રોટલી ઢાક ને એવું કરી દેવાનું હોય. લે તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ખાલી કરીને. હવે જો આ બનગાંવ ટાઉન આવશે, લાઈન કેટલી લાગેલી છે જો ભરેલી ગાડીની. આ બધી ગાડીઓ બાંગ્લાદેશ બોર્ડરમાં જાય, લગભગ 3-4 કિલોમીટર લાંબી લાઈન છે. આ બધી બાંગ્લાદેશ જવાની છે. આ બધી ગાડીઓ જે ભરીને ભરીને ઊભી છે ને, બધી ખાલી ગાડી વાળાને રોંગ સાઈડમાં જવા દે, વાંધો ન આવે. તો ભરેલી ગાડી વાળાને લાઈનમાં જ ઊભું રહેવાનું. જો ટેકવીને સુઈ ગયા છે અમુક અમુક તો. જો આ છે ટાઉન, આ બાંગ્લાદેશ જવાનો રસ્તો. આ બધી ગાડીઓ રહી ને એ બધી બાંગ્લાદેશ જવાની છે. અહીંયા ક્રોસિંગ કરે બનગાંવમાં, અને પછી બાંગ્લાદેશ જાય. તો મિત્ર 31 કિલોમીટર, રણાઘાટ 45. જો મસ્તીનું જો આ બધા મૂર્તિઓ બનાવેલી. રાત્રે કાંઈક રોનક જ અલગ હોય હો. રાતે રોનક જ અલગ હોય, એમ લાઇટિંગ જ જોરદાર હોય. જોઈ છે ને, 1 નંબર. મને ઉતાર્યો હલો ભાઈ, ખાલી કરીને હવે સીધા કલકત્તા. અહીંથી 150 કિલોમીટર જો ફુવારો કેવો મસ્ત. જો હા, લાઈન જોવો તમે, લાઈન બધી બાંગ્લાદેશ જવાની. દેખો દેખો. તો મિત્ર આ ગાડીમાં સાયકલ બાંધેલી છે. એ બાંગ્લાદેશ થી સાયકલ લઈને આવતા રહે રિટર્ન, ગાડી મૂકીને. ખાલી ન થાય તો રિટર્ન સાયકલ લઈને. ગાડી એન્ટ્રી કરાવીને ત્યાં મૂકીને અહીંના લોકલ ડ્રાઈવર હોય ને એ પાછા આવ્યા સાયકલ લઈને પાછા વી આવે. સવારમાં 10 વાગે પાછા સાયકલ લઈને વી આવે. અહીંના જે લોકલ ડ્રાઈવર હોય ને એ ગાડી એન્ટ્રી કરાવીને સાયકલ લઈને વી આવે, અને સવારે 10 વાગે ગાડી ખાલી કરવા જાય. પાછા સાયકલ લઈને જાય બરોબર. પછી સાયકલ પાછી રિટર્ન નાખીને વી આવે, કેમ કે બાંગ્લાદેશ અહીંથી કઈ આગું છે નહીં. તો જો કેવું ડેકોરેશન છે. ચાની દુકાનમાં ડેકોરેશન જોરદાર હોય હો. અહીંયા જાવ જો મિત્રો કેવું છે જો, હાથ જોડે. નમસ્કાર કરે છે. નમસ્કાર બંગાળી ભાષામાં લખેલું છે બીજું. અને અમે ચાની દુકાન છે, હાલો તો ચા પીવાની છે ભાઈ, અને પછી નીકળીએ. તો મિત્રો જો ડિઝાઇન વાળા કુલર કપ છે. ચાલો મિત્રો ચા પીવા. કપની ડિઝાઇન જો,
પીવો અને પછી ફેંકી દો એવી છે. જોઈ લો. હાલો મિત્રો ચા પીવા. બાંગ્લાદેશની બોર્ડરની ચા હો ભાઈ. મિત્રો કલકત્તા 63 કિલોમીટર છે અને ડ્રાઈવર સાઈડમાં જાય કૃષ્ણનગર. આપણે અહીંથી કંડક્ટર સાઈડમાં જવાનું છે કલકત્તા બાજુ. આવો કંઈક રસ્તો છે ભાઈ. વચ્ચે ઉતા છે અને અત્યારે વાગ્યા છે 2:45. હું અત્યારે હોઈ ગયો તો ભાઈ મસ્ત નિંદર થઈ ગઈ. અત્યારે જાગ્યો હતો. તો આપણે આજનો બ્લોગની એન્ડ કરીએ આગળ. જય માતાજી, ગુડ નાઇટ, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. ટાટા, બાય બાય.